હવે આમ તો બહુ ટાઈમ વેસ્ટ નહીં કરું, શરૂઆતની અંદર જ આપણે લઈ લેશું એક સરસ મજાની ગેમ બધાને લેશું. મારી હેલ્પ માટે કદાચ તમે એ જે ઠીક રહેશે. આનંદભાઈએ મને વાત કરી હોય, આનંદભાઈએ પણ બોલાવ્યો છે અહીંયા. યસ, થોડી મજા આવશે દાદા. ખરેખર 5 મિનિટમાં હું કોશિશ કરીશ મેક્સિમમ ગેમ લેવાની. હવે તમારે ખાલી રેફરી તરીકે કામ કરવાનું છે, કારણ કે હું બધી બાજુ ધ્યાન આપી શકું એમ નથી. પરંતુ આપણે બધાને હાલની તારીખમાં શું કરીશું તો ફ્રેશ કરી દઈશું. નાનાથી મોટી મોટા બધા બનશે. તો આપણે કેમ એવી છે, જેવું હું ટપ્પો મારું એ તમારે બેઠે તાળી પાડવાની છે. કા કે છે તો હું કેમ ગેમ રમતી, હું આવું છું, હું વડીલ છું, કઈ એવા શબ્દો હોય તો હું તાળી ના પાડું અને હું કેમ રમું એમ. આવું ના રમાય. તમને વાત કહી દઉં સાહેબ, નાનો મોટો બધો જ સાંભળ્યું. નાનો બાળક તો શું પણ ઘરે જઈને કહી દેજો અડોશી પડોશી ના. એક દિવસ એક કાન ખજૂરો હતો. એ કાન ખજૂરો દરરોજ પોતાના ઘરેથી ચાલતો 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 નદી કિનારે પાણી ભરવા. હવે પાણી ભરવા જાય ને અને એ વખત નદી કિનારે તમને ખબર છે સૌથી વધારે કોણ દેડકાઓનો ગરબો અથવા દેડકાઓનો માહોલ. એક કોર્નર પર દેડકાનું મકાન હતું ને એ દેડકો ત્યાંથી દરરોજ કદર કદર પેલા કાન ખજૂરા દેખાતો. કાન ખજૂરો છે એટલે પેલો આમ કરી દેખાતો. બરોબર, પાછું પેલું પેટ પર પાણી ભરીને આવો એટલે ફરી આમ કરી દેખાતો. બહુ આવું દરરોજ થતું. તો કાન ખજૂરાની એક દિવસ એવી વાત થઈ કે આ ભાઈ દરરોજ મારા આવી રીતના દેખે છે, તો લાવો ને આપણે પૂછી લઈએ. એટલે પેલા કાન ખજૂરાએ એક વખત ગયો તો એને નજર કરી કે દેડકો દેખાય તો કોઈ વાંધો નહીં. પછી ત્યાંથી દેડકો દેખતો તો એ પાછો આવ્યો ત્યાં બે ડોલો નીચે મૂકી અને ફટ એક દેડકાની વાત કરી કે દેડકા ભાઈ વાત કહું. એટલે કે હા બોલો. કે તમે દરરોજ મને આવી રીતે કેમ દેખતો હોય? મને પ્રોબ્લેમ થાય છે. આપણે થાય તો પ્રોબ્લેમ થાય. આપણે રોજ સવારે બહાર નીકળતા હોય આપણું ઇન્ધન દેખી જતું હોય તો ચોખ્ખી વસ્તુ આપણા મગજમાં ઓવર થિંકિંગ વેમ આવી શકે છે. ના બધી વસ્તુથી બચવું હોય તો સાહેબ મોઢે મોઢે પૂછી લે. કાન ખજૂર એવું હતું. કેમ એવો કે તમને હાલ ખબર પડશે કારણ કે તમારે બધી ગેમ રમશો એટલા માટે. તો પછી પેલા કાન ખજૂરે પૂછ્યું એટલે દેખાય કીધું કાન ખજૂરો કોઈ ખોટું ના લગાડતા હો. કદાચ તમને એવું લાગે કે આ ભાઈ કોઈ ખરાબ દ્રષ્ટિથી દેખતો હોય તો એવું બિલકુલ નથી. કે હું તમે જે ચાલતા ચાલતા આવો છો એ દેખું છું, તમારી ચાલ દેખું છું. એટલે કે એમાં શું દેખવા એવું છે? દેખું કે મારી વાત સાંભળો. અમારે તો ભગવાને 4 પગ આપ્યા છે. અમને કેટલા પગ આપ્યા છે? 4 પગ આપ્યા છે. અને 4 પગ આપ્યા છે ને કારણ અમે જ્યારે ભૂલકો મારીએ તો અમને ખબર પડે તમે કયો પગ લગાવ્યો. તમને કેટલા બધા પગ આપ્યા છે જુઓ. એ કાંતિ જુઓ કે આ તો નાનપણથી અમારી સહજતા છે. અમે જન્મ્યા ને ત્યારથી અમારી આ સહજતા છે. અમે આવી રીતે આટલા બધા પગ સાથે ચાલીએ છીએ. દેખાય કે તમે પગ ઉપર કદી ધ્યાન આપ્યું ખરા? તમે કયો પગ ઉઠાવો છો, કયો પગ મૂકો છો, ક્યારે કયો પગ ધરે છે? આ વાત પર ખરેખર ધ્યાન આપજો મિત્રો. મારા ભૂદેવ સમાજના નાના મોટા કોઈ પણ સમાજમાં એની વાત કરજો. કારણ કે જિંદગીના અંદર આપણે માનીએ છીએ ક્યારે એનું કારણ આ છે. આ દેડકાનો પ્રશ્ન અને કાન ખજૂરાનો જવાબ. દેડકાએ કીધું તું તારા પગ ઉપર નજર રાખ. અને એ દિવસે કાન ખજૂરાએ ત્યાંથી પોતાના પગ ઉપર નજર રાખી. અને એવું કહેવામાં આવે છે કે એ દિવસ પછી કાન ખજૂરો એક પણ કદમ ચાલી શક્યો નથી. એક પણ કદમ ચાલી શક્યો નથી. કારણ માત્ર આટલું જ છે. આ ગેમ રમાય તો હું કહી દઉં છું કે કાન ખજૂરાએ પોતાની સહજતા છોડી દીધી. પોતાની સહજતા છોડી દીધી. આપણે પણ આપણી સહજતા છોડી દીધી છે. નાના હતા એટલે કેવું રમતા હતા? કોઈ પણ જગ્યાએ તાળી પાડવામાં ફટતી ખુશ થઈ જતા. કોઈ પડી ગયા તો આપણે હસી જતા. ખબર છે અચાનક આપણા બર્થડે જેમ જેમ આવે છે સમાજમાં આપણે જેટલા લોકો વધારે ઓળખું છે એટલી આપણા અંદર શરમ આવી જાય છે અને આપણે લોકો આપણું બહાર પણ ભૂલી જઈએ છીએ. અને મારું કહેવું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આટલી ઉંમરે જો આપણા કરતા વધારે કામ કરતા હોય કે જે આપણો દેશ
સાચવીશું. તો આપણો તો સાહેબ આપણો એક સમાજ જ સાચવવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. પ્લીઝ બધા જ ગેમ સાથે રમજો અને કોણ જીતે છે એને મારા તરફથી જ ઇનામ મળશે. આ ફર્સ્ટ ગેમનું ઇનામ હું આપું છું દરેક જગ્યાએ. તો આપણી ગેમ સો સિમ્પલ છે. ઓકે, રેડી? બરોબર, ચલો રેડી. સરસ સરસ સરસ. ઓ थोड़ी माफ कर दो वही करने उभा करूं છું પણ સાહેબ બાળક થવાની એટલા માટે ઓકે આટલા જ ઓકે. હવે તમે આ બાજુ ધ્યાન રાખજો. આજે ઉભા કરે રેડી. આ ઉભા થઈને લોકો માટે કેમ છે હા ઓકે ફાડી કર રેડી. 1 2 3 4 बिल्कुल તમે કે આવો છો હવે એક કામ કરવાનું છે યસ કોઈ ટેન્શન ના લેના યસ હવે આ બ્લેક છે પાછળની બ્લેક છે બરોબર અને એક આ ભાઈ હું એમ કહું કે ભાઈ અંધેરી કરવાની યસ પછી હું કહું બ્લેક તો કામ એ ડેમો લઈએ આપણે બધા રેડી વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક ઓકે હવે હું વ્હાઈટ કો પર બ્લેક કલર ભાઈ ધ્યાન ओके रेडी બધા બેસિક પોઝિશન માં આવી જશો લેફ્ટ આઉટ એક બે જેવું કે એક તો આઉટ છે તો જે કોમ્પ્યુટરમાં પડશે એટલા બધા એક બે ત્રણ અને બે ચાર પાંચ લેફ્ટ રાઈટ રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ આઉટ White out. Okay. Ready? White. Ready? ये जब काम एक के साथ से एक मिनट तो चार लोग अपना तो चार Tadi waktu muka itu buat. मारा बच्ची अब बनने वाले हैं एक मिनट ध्यान रखो लेफ्ट पोजीशन लेफ्ट राइट राइट out yes I mean જોઈને ભેગો કરો બોલ નીચે ના પડવો જોઈએ નંબર સેકન્ડ તમે આની ક્લાક ના જઈ શકો સાઈન સેકન્ડ જ મળશે તમને रेडी स्टॉप गुड बैक सब अच्छा है एक साथ लोग आएंगे थैंक यू मम्मी पैसा ओके हां मम्मी પહેલા જે अब वो કે આપણું ફેમિલી છે અને આજુબાજુ છે હા કે આપણે બીજી કેરી એડીએચ એટલે શું તો કદાચ જે સાયન્સ ભણ્યા છે એમ લાગે પણ આપણે જે આપણી ફેમિલી છોડી બીજાને બતાવવા માટે અથવા તો બીજાને સારું થવા માટે આપણે આપણી ફેમિલી છોડી દે છે આ એક વસ્તુ છે અને આપણે જે કરેલી વસ્તુ બહુ મહત્વની છે કે
નહીં તો આપણા ભાઈ અને બાળકોથી કેમેરામેન ના આવે તો જોરદાર તાળી આપજો. સીધો કરા તો કેમ કેવી છે એવું કીધું તમે લોકો વિચારશો કે તૂટી જશે એટલે શરૂઆતમાં મેં બે એવા બોડી બિલ્ડર લીધા કે તમને વિશ્વાસ આવે તો કેમ એવી છે તમારે નબળી કરવાની એક પગ યસ હવે તમારે ખેંચવાનું છે હું કહું ચાલો હાલ નહીં યસ અરે વાહ અહીંયાની જરૂર છે રોકાઈને રાખી દીધા ઓકે હવે તમારે એક પગ ઉપર આવી જાઓ પહેલા હવે તમારા સર્કલની બહાર જે નીકળી જાય પહેલા અથવા તો જે પડી જાય એ આઉટ હું સ્ટાર્ટ કરું એના પછી ઓકે રેડી હા ખેંચો રેડી પગ અંદર સ્ટોપ જેમ કે વિના થશે કેવી કહેવા તો બીજા બે જણા જો વિદેશ પર તમે આવતા કોઈને ન ભૂલી જતો આના પછી ફાઈનલ આવશે એક પગ પર આવી જાઓ રેડી સ્ટાર્ટ હું તમને પછી કદાચ કાલમાં મોકલું તો 50 રૂપિયા ચાર્જ લઈએ છીએ સોરી મજાક કરું છું રેડી એક પગ ઉપર આવી જજો એક પગ ઉપર સ્ટાર્ટ તમે વિના આગળ હવે કોણ બાકી તમે બે જણા હતા રેડી 1 2 3 સ્ટાર્ટ ટ્રાય સાહેબ આયો સકલ ગમે દેખો હકીકતમાં ફિઝિક્સ એવું કહે છે ખાલી અંગ્રેજી પકડી રાખો રેડી 1 2 3 સ્ટાર્ટ બહુ જબરદસ્ત ગેમ છે અમુક વાતો કીડી જેવડી હોય છે કે કીડી જેવડી વાતના આપણે થોડું મહત્વ આપવું જોઈએ અને અમુક વાતો હાથી જેવડી હોય છે ફાઇનલી તો એવું છે અત્યાર સુધી કપડો દરેક વધ્યા છે કોઈ સવારના પરમાં લેટ થાય તો 5 મિનિટમાં કપડો પહેરે છે આજે આપણે નીચે કાઢો તો ટી-શર્ટ સારી પહેરવાની છે એટલી ટી-શર્ટ પહેરવાની છે અને જે સૌથી પહેલા પહેરશે એ વિનર હશે આપણું ક્રાઇટેરિયા સેમ ટુ સેમ આપકો હોમ રાખવાનું અને તમારે ટી-શર્ટ ક્લીન કરવાની બસ આપણો સિમ્પલ ક્રાઇટેરિયા वो हर काम नहीं रखते અને જેવું સ્ટાર્ટ કરો તરત જે પહેલા ટી-શર્ટ પહેરે ઓકે अच्छा પછી આપણે કઈ કાલે જીતે
રેડી સ્ટાર્ટ એક જો મિત્રો ટીશર્ટ કેવી રીતના પહેરાય છે સરસ હા તાળીઓ પાડો મિત્રો ખૂબ આનંદ નામ કેવું આનંદ કર્યું બધું એમને સરસ થઈ ગયું ઉભો પડવાનો આવી સરસ સરસ અરે વાહ અરે એકબીજાના અહીંયાથી નાખો તો સીધી સામેથી નાખો તો જશે તો મોબાઈલ દેખીએ આપણે તો ખરેખર આપણે એપ ડિપેન્ડન્ટ છીએ કે ઇન્ડિપેન્ડન્ટ છીએ એના ઉપરની વાત છે બધાને એવું લાગે કે મોબાઈલ આપણને ફ્રી કરી રહ્યો છે હકીકતમાં આપણે મોબાઈલ પર ડિપેન્ડન્ટ થઈ ગયા કે મોબાઈલ કઈ છે નહીં એના પર લાગીએ છે થોડા સપના પર ટ્રાય કરીશું ના પડી નાખી એમને ત્યાં દેખીને જ આપણે રાખવાની છે જે પેન નાખશે એના પર પછી બીજી થશે તો ફાઇનલમાં બીજી ગેમ લેશે જો ટાઈમરમાં કોઈ પ્લેયર ડ્રોપ કરશે તો આનંદ ભાઈ કે છે ટાઈમર દેખજો ટાઈમર કોઈ કે ચલો લિમિટેશન કઈ નહીં તમે જેટલા સમયમાં લાવો તો 1 મિનિટ રહેશે તમારે આમ રહેવાનું છે બરોબર અને નજર એ બાજુ નથી કરવાની ખબર પડી કોઈ પણ એવું લાગે કે ચીટિંગ કરું છું તો કહી દેવાનું આપણે બધા ઘરના છીએ અહીંયા પેલા એક ઘરમાં જે કામ મેં પહેલા લીધો ખ્યાલ ઓકે પહેલા તમારી પોઝિશન લઈ લો પેન પછી અસર કરજો ઓકે બોટલ દેખાય છે આનંદ ભાઈ તમે આગળ જાઓ આપો બોટલ દેખો ને યસ બરોબર ટાઈમિંગ તમારે જેટલા પૃથ્વીરાજ ચૌહાણ નંબર કમી બોલો અને તીર મારી દે પહેલા ટાઈમિંગ લઈ લો હવે હું રેડી મારા હાથ નીચે રાખવાનો હાથ ખુરશીની નીચે રાખવાનો ઓકે બહુ મોબાઈલમાં દેખી લો દેખી લીધું રેડી આ બાદ નજર નાખી જોઈએ સ્ટાર્ટ નહીં મેળા પણ ટ્રાય સારો હતો નાની પડો પ્લીઝ Your signs are no. Your signs are जिंदगी से थोड़ा माटा नहीं जाएगा. पूरा मोबाइल ready? Start. Try સારો છે આવ ના આઈ અમની પેન આઈ તાલી મારો Okay, out. સોરી માફ કરજો જે છે બાળક બનાવવાની કોશિશ છે નૈતિક કોશિશ અમે બહુ બુદ્ધિ વાપરી તમે ધ્યાનથી કેવો સાહેબ કોઈ વસ્તુ જોવાની મજા આવે એમને કેમેરાથી હું વાત કરતો ત્યાં સુધી પોસ્ટર લઉં ત્યાં અહીંયા નહીં તો મોબાઈલ સોરી દૂર રાખવા
Yes, okay. Ready? Start. સરસ. ના બોલવાનું પોઝિશન નહીં. Yes, yes. Okay, good. સરસ. એવી કે શાકભાજી નામ આપો કે જે દુનિયાની બધી જ વસ્તુઓ થાય એ પોતાના ઉપર લઈ જાય છે. કે શું? એ જાણે છે ઇવેન્ટમાં આવે તો જવાબ બોલી જાય. એવી કોઈ વસ્તુ શાકભાજીનું નામ છે જે દુનિયામાં કોઈ પણ વસ્તુ આતંકવાદી બોમ્બ બ્લાસ્ટ કરે તમે પૂછો એ પટેલ પોતાના ઉપર લઈ જાય. હું જવાબદાર છું. આ છોકરી માટે પૂરી જાય મારા બાજુ ઉપયોગ પડે કારણ કે એનો કંટ્રોલ મારી પાસે હતો. કોઈ જવાબ આપશે એટલે પેલું જીતી હું કઈશ પછી તમને આનંદ થશે. સાહેબ કે ખબર છે કોણ પત્તાવાળી વસ્તુઓ જેની ચટણી બને લીલા કલરની કોથમીરની મૂળ કોણ મેથી મેથી શું બોલો મેથી તમે લોકો ડાક્ટરે કહ્યું મેથી ચલો ભાઈઓ પણ આવી શકો છો કોઈ સેલ્ફીનો ટ્રાય કરવો હોય તો પ્લીઝ અને એના પેલી ખાસ વિનંતી તમે વિડીયો ઉતારજો સાહેબ એટલો કારણ કે આ પડો તો આખી જિંદગી યાદ રહેશે ખબર નહીં આપણી ભેગા થઈએ ઓકે અરે વાહ સરસ તાળી પાડો વડીલો પણ કેવું જુદું બી હશે સરસ ઘરની અંદર છે કે મારો અવાજ કોમાં હશે સ્પીકરના કારણે સારું રહેશે ચલો કન્ડિશન એવી છે હાથ નીચે રાખવાનું છે આપણે ખુરશીના નીચે યસ ખુરશીના નીચે હાથ નીચે રાખો યસ આ મોબાઈલ થોડું રાખો આ બાજુ તમે તમારી રીતે બોટલ સેટ કરો હાથ નીચે રાખો એ ઓકે 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 Ready? Start. Okay. Ready? Start. Sali bro, sir kaya to ajin ki record kena dia semua semua kena salah kena ये बोलना है और नहीं नहीं हाथ कुर्सी नीचे रखो साहब हाथ कुर्सी नीचे આનું કારણ છે તમે ખુરશીની આમ રચના કરો છો તો તાના એસે કાકો બોટલ દેખાય એટલે આ કન્ડિશન એટલે હાથ ખુરશી નીચે હાથ નીચે ઓકે રેડી પોઝિશન સ્ટાર્ટ અરે વાહ સરસ 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 આઈએ ગઈ થોડા સેકન્ડ કરો ये गेम रमी रहे છે તો ખરેખર બહુ જબરજસ્ત કહેવાય કે આજે Ready? Start. સરસ અરે વાહ ભાઈ 3 સેકન્ડ ની અંદર તાળી પાડો સાહેબ સરસ કોંગ્રેચ્યુલેશન
તમારા કરતા છેલ્લી કક્ષા મળ્યું તો થોડું રીડિંગ છે ખબર પડે છે ક્યાં કઈ વાત કરવી એટલા માટે હું સરસ કપલ કેમ કે કપલ કોઈ બી હોય તો પ્લીઝ અહીંયા આવીને જો હસબન્ડ એન્ડ વાઈફ બંને પ્રેઝન્ટ ના જો કપલમાં જોઈએ કપલમાં મોટા ભાગના કપલમાં છે આ તો કપલ કેમ લઈએ આટલી વાત કર્યા પછી આપણે એવું કહેવામાં આવે છે કે દુનિયા ખરેખર શું આપણે જોઈએ છીએ સાચી છે એ ખુદ આ વસ્તુને પ્રેડિક્ટ કરી બેઠું છે કે આપણે જે દુનિયા જોઈએ છીએ એ દુનિયા સાચી નથી હું આ આનંદભાઈ જોઉં છું તો આનંદભાઈ હું ખરેખર જેવા છે એવું હું જોતો નથી મને કોકે કયા છે હું એવી રીતના જોઈશ કારણ કે આપણે ચશ્મા પહેરવા છે અને ચશ્માની દ્રષ્ટિથી આપણે બધું જ દેખીએ છીએ તો દુનિયામાં કોકે કહી દીધું આ માણસ છે ને આવો છે આ માણસ આવો છે એટલે કોકે ખરાબ ચીજ પણ તે માણસ આવીને બેસે એટલે આપણે વખાણ કરીએ તો આપણા મગજના અંદર વિચારો છે કે આજે વખાણ લગાવે છે બાકી આ માણસ છે આ ચશ્મા આપણે પહેરી રહ્યા છે તો મારો એક સમાજને એક મેસેજ આપણી સ્ટોરી નથી કહેતો સમયના અભાવના કારણે કે સાહેબ આપણે તે ચશ્મા પહેરેલી કોઈ પણ વસ્તુની જ્યાં સુધી તમને ગુજરાતી કામમાં મિસ્ટેક આવશે પણ મારા પાસે બહુ મેસેજ છુપાયેલો છે કે જ્યાં સુધી કાનને દેખો નહીં અને આંખે સાંભળો નહીં ત્યાં સુધી કોઈ વાત માનશો જે જીવનની અંદર તમારા પ્રગતિ કરવી હોય સાહેબ કારણ કે કોઈ પોતાના દ્રષ્ટિકોણથી તમારી આગળ બધું વ્યતીત કરશે અને બીજો બહુ મોટો પોઈન્ટ તમને કહી દઉં તો હજી સુધી જો આપણા આગળનું બાળક જાગતું નથી તો સાહેબ એનું કારણ એક જ હોય છે આપણા આગળનું અહંકાર હવે અહંકાર શબ્દ એ થોડું ખોટું લાગે અમુક ખોટું લાગે અહંકાર આ ભેચી લાગે હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં અહીંયાથી તો સાહેબ તમે યાદ કરજો તમે કોઈ મસ્ત નિમકો કરો જાનવર જેવો તો તમે બે લાફા કસી લેશે તમે બોલાવો તમે રાઈટ કરો તમે રાઈટ કરો અને એક જગ્યાએ તમે કોઈ મસ્ત નિમકો કરો સિંહ જેવો હવે તો કેવું છાતી હવે સિંહમાં આવવાની બે તો આ સિંહ આપણે કે આ માણસ ઘોડો છે તો ભાવમાં શું થાય ગાંડો અમુક જગ્યાએ લોકો શબ્દ ગુજરાતી મિનિટ આપણે બદલાઈ જાય તો અહંકાર વિશે ગીતાની સરસ વાત કરીએ સાંભળવા જેવી છે ઘરે જે તમે પડોશી કા દાદા ગમે કહી શકો છો સાહેબ સત્યભામા નામ કદાચ તમે સાંભળ્યું હશે સત્યભામા શ્રી કૃષ્ણની સૌથી સુંદરમાં સુંદર પત્ની કહી શકાય સત્યભામાએ એક દાડો શ્રી કૃષ્ણ જમવા બેઠા એને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન હે ગુરુ એ સીતા મારાથી રૂપાળી હતી શ્રી કૃષ્ણ કંઈ બોલ્યા નહીં તો સત્યભામા એવું હતું કે હું છું જે છું તરત જ બાજુમાં સુદર્શન ઓર્ડર મારતો સુદર્શન મારાથી બધા શક્તિશાળી કોઈ નહીં હોય નહીં આવા અહંકાર છે તરત જ બાજુમાં અંદર ગરુડ બેઠા હતા ગરુડ ભગવાને કીધું તો મારાથી ફાસ્ટ હોય નહીં આ દુનિયા તો ભગવાન શ્રી કૃષ્ણ ડાયરેક્ટ જવાબ આપી દે એવો હતા નહીં તેમને ફટ દઈને એક મેસેજ કર્યો ગરુડ એક કામ કરીશ એટલે કે શું એટલે કે જા હનુમાન બોલી ગયા અને હનુમાન એમ કહે છે તો કૃષ્ણએ તમને યાદ કર્યા કે આના બોલાવું છે અને એમને લઈ રહ્યા ગરુડ કે ઓકે કે ગરુડે તો પાકો ફેરાય અંકાર છે આ બધું સુદર્શનને કહી દીધું કે આગળ આ દ્વારિકા નગરીની આજુબાજુ આવે એવી સિક્યુરિટી કરવાની છે તો એક માખીની અંદર કામ આવી ભલે કોઈ બી માણસ આવે પણ અંદર બી આપી નહીં સાંભળો સત્યભામાએ કહી દીધું કે તું અહીંયા બેસ તું સીતાનું રૂપ લે સીતાનું રૂપ લઈને તું અહીંયા બેસ આવું સત્યભામાએ કીધું શ્રી કૃષ્ણએ વાત સમજવા જેવી છે ત્યાં જે ગરુડ ભગવાનની જેવો હનુમાનજી વાત કરી કે શ્રી કૃષ્ણએ તમને યાદ કર્યા છે એટલે હનુમાનજી મને ઓકે અને આ બાજુ ગરુડ ભગવાન હજી તો પોતાની ગાડીની સ્ટાર્ટ કરી એ પહેલા હનુમાનજી ઉડી ગઈ પળવારમાં હનુમાનજી તો પહોંચી ગયા ગરુડને ખબર પડી કે મારી સ્પીડ સૌથી વધારે નથી એ અહંકાર તૂટ્યું હનુમાનજી જેવા દ્વારિકા નગરીના ગેટ આગળ આવ્યા સાહેબ તમને એવું લાગે મેં સુંદર કેમ ના છે તો આપણે મંદિરમાં જઈએ ને તો ત્યાં રિસ્પેક્ટ માથા ટોપી પહેરી હોય અથવા તો પગમાં જૂતો પહેર્યો હોય આપણે આગળની આમ ટોપી હનુમાનની રિસ્પેક્ટ કરતા એટલે બહાર એ શ્રી કૃષ્ણના મહેલની બહાર જ ઉભા રહે અને ત્યાંથી જેવા અંદર જવાની કોશિશ કરી તરત જ સુદર્શન આગળ આવી ઉભું તો હનુમાનજીએ ફટ દઈ પોતાના મોઢાની અંદર સુદર્શન લઈ લીધું અને ત્યાંથી જેવા આગળ એન્ટર થયા તરત સામે સીતાના રૂપમાં સત્યભામા બેઠી બાજુમાં કૃષ્ણ બેઠા હનુમાનજીએ તરત જઈ કૃષ્ણની પગે લાગીને આ બાજુ મૂકીને દાસી કોણ છે સત્યભામા આગળ
બધી ચપ થઈ ગઈ. અરે હું સીતાના રૂપમાં બેઠી છું. સાહેબ રૂપ માયને નહીં રાખ્યું, ગુણ માયને રાખ્યું છે અને ત્યાં સીધા પ્રગટ હોય છે. અને સત્યભામાનો ખબર પડે છે કે આ બધું ભગવાનનો અહંકાર કરવાની વાત હતી. સીતા જેવો પ્રગટ કરે હનુમાનજી જેવા પ્રણામ માટે બોલવા છે તરત દર્શન બહાર નીકળે છે. તો સાહેબ that is the power of હનુમાનજી. અને તે તમે બી દરેક ધ્યાન આપવાનું. બાકી જીવન થોડું ધ્યાન આપો. ફુગ્ગાને એનો હાથ અડવો ના જોઈએ તમારો. ફુગ્ગાને હાથ અડવો ના જોઈએ. તમે જે બોર્ડર લાઈન ઉપર ઉભા છો તમારે અહીંથી જવાનું છે ચાલતું આ તમારું છે ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ. એને તમારે ઉઠાવવાનું છે, હાથમાં લેવાનું છે અને અહીંયાથી ત્યાં પહોંચવાનું છે. ત્યાં સુધી ફુગ્ગો પડવો ના જોઈએ. ફુગ્ગાને ભાઈ આમ સપોર્ટ કરે કે આમાંથી તો આવો. હવે હું નહીં પણ પાછળથી વડીલો બેન તમે દાદા તમે ધ્યાન આપો. કોઈ એક બાજુથી હાથ રાખો, આ બાજુ આપણી હોય રાખો ના હોય ને ત્યાં કોઈ લેવા દેવાની મને સાથ આપજો. કોઈ હાથ રાખો કોઈ સકાઈ નહીં કહો ભાઈ કોઈ ચેન્જ લેવાનો લેડી દેજો. ફૂગો નથી લેવાનો. આ કોઈ બી જેમ તેમ લઈ કોઈ બી તમારી કેમે ફૂગો એ ના દીધો હું આશે ઓડી આવો. ઓકે તો ત્રણ રાખીએ પહેલા તમે બે સાઈડમાં એક બીજું કપડ રેડી કરી દેશું. અમે જે જીતા અને મેરી તમારે આ રી બોર્ડર ક્રોસ કરવાની છે તો યાદ રાખજો. ભલે તમે આગળ ઉભા રહો અને એ લાસ્ટ ડે જ્યારે અહીં વાત જેનો પગ પડે આપણે જ્યારે આટલી એવી આજે તો બેઠા છે એ જ્યારે કોલેજ પાસને જવાનું આ લાઈન પાસને જવાનું દુકાન હાથ લગાવ તમે કહી દે તો માસી તમારા ફક્ત આનંદ ઉપર બેઠા રાખવાની એ કેમ કરે મૂકી રેડી 1 2 3 સ્ટાર્ટ. एक रबर लाइन नहीं है टोली पर आवाज जल्दी टाइम चाहिए कोई पड़ा नहीं है जन लागो या मित्रों तालियों को पाड़ो अपन ये जगह एंटरटेनमेंट करवा दे हमारे ताली को જોઈએ 90 सेकंड में आ गए सॉरी माय बेलून
તો મારા કારણે મને ભાગવું પડે છે. આજે રોટલી ના નતો કરે છે. સરસ. મિત્રો મહેમાન આવ્યા છે તો સાથે એમની પણ તાળીઓ પાડી દેજો. પ્રગટની પ્લીઝ. આપણી વચ્ચે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત છે તો આપણે સૌ તાળી પાડીને એમને વધાવીશું. ખૂબ ખૂબ તાળી સાથે વધાવીશું. 15 સેકન્ડ બાકી છે. આપણે થોડો સમય ઘટાડો. 60 સેકન્ડનો કરી દીધો છે. યસ. 5 4 3 2 1 ઓકે. સાહેબ આના નંબર કરી દો. તમે આના નંબર કરી દો. 3 સ્ટાર્ટ. 60 સેકન્ડ. તાળી ખરેખર પાડો કે એની અંદર એક વાતે એ લોકો ગમે તેટલો તમે મજા કરો. તાલી પર પકડ મુડા